હું છું શિવાની। બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ડિમોલિશનની કાર્યવાહી યથાવત છે। 314 રહેણાંક 9 કોમર્શિયલ દબાણો હટાવાયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડિમોલિશનની કાર્યવાહી ખૂબ જ સખ્તાઈથી કરવામાં આવી રહી છે। 12 ધાર્મિક ગેરકાયદે દબાણને પણ દૂર કરાયા છે। ત્યારે કુલ 53 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ અને 1,0642 સ્ક્વેર મીટર જમીન દબાણ મુક્ત થઈ છે। બેટ દ્વારકામાંથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે તેમ હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું છે અને દબાણો મુક્ત જમીનો પર નવા આયોજનો કરાશે તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે। ત્યારે દબાણ મુક્ત જમીનો પર નવા આયોજનની સરકારની વિચારણા। બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલાય સમયથી અનઅધિકૃત ઉભેલા આ દબાણોને દૂર કરવામાં સરકાર પણ ખૂબ જ અગ્રેસિવ દેખાઈ રહી છે। 12 ધાર્મિક ગેરકાયદે દબાણોને પણ દૂર કરાયા છે અને 53 કરોડની સરકારી જમીન પણ ખુલ્લી કરાઈ છે, જેના પર સરકાર નવા આયોજનો વિચારી રહી છે તેમ પણ જણાવવામાં આવ્યું છે। મકાનો, દુકાનો, ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે અને સતત 6 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। કિંજલ, દબાણો મુક્ત બેટ દ્વારકા આ મિશન પર સરકાર અત્યારે અગ્રેસિવ દેખાઈ રહી છે અને આવનારા દિવસોમાં નવા આયોજનની પણ વાત। જી બિલકુલ, જે રીતે દ્વારકા નગરી કૃષ્ણ નગરી હતી અને જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર દબાણ હતા તે દૂર કરવામાં આવ્યા છે। 314 જેટલા કહી શકાય કે રેસિડેન્શિયલ હતા કે જે ગેરકાયદેસર હતા તે અત્યાર સુધી જે ડ્રાઈવ ચાલુ તેમાં દૂર કરાયા છે, કે જ્યારે 9 જેટલા કોમર્શિયલ વિસ્તારો હતા, કોમર્શિયલ કહી શકાય કે વિસ્તારો હતા તેની પર પણ બુલડોઝર છે દાદાનું ફરી વળ્યું છે। ધાર્મિક સ્થળોની વાત કરવામાં આવે તો 12 જેટલા જે એન્ક્રોચમેન્ટ હતા એ દૂર કરવામાં આવ્યા છે, એટલે કે અત્યાર સુધીની ડ્રાઈવમાં 335 જેટલા જે એન્ક્રોચમેન્ટ છે તે દૂર કરવામાં આવ્યા છે અને અંદાજે 1 લાખ સ્ક્વેર મીટર જેટલો જે એરિયા છે તે ક્લિયર કરવામાં આવ્યો છે। જો આ જમીનની વાત કરવામાં આવે તો એ 53 કરોડની આસપાસની જે જમીન છે તે હોવાનું અત્યારે જે જણાવવામાં આવી રહ્યું છે। ખુદ ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે અને આ જ પ્રકારે જે ખાસ કરીને ધાર્મિક સ્થળો હોય ત્યાંના જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવામાં આવશે એક મક્કમતાથી, તે પ્રકારની વાત પણ તેમણે કરી છે। બિલકુલ, તો આવનારા દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી પણ કરાશે, નવા આયોજનો પણ કરાશે। જો કે સરકાર જે રીતે આ દબાણો પર આક્રમક રીતે ડિમોલિશનની કાર્યવાહી કરી રહી છે ત્યારે છઠ્ઠા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત। તો બનાસકાંઠા